હવામાન વિભાગ દ્વારા અંકલેશ્વર તાલુકામાં ભારેથી અતિભારે વરસાદની આપેલી રેડ એલર્ટ આગાહીને પગલે સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણપણે હરકતમાં આવી ગયું છે. વરસાદી માહોલ અને નર્મદા નદીમાં પાણીની આવક વધવાની શક્યતાઓને ધ્યાને રાખી અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં વિશેષ સાવચેતી વર્તવામાં આવી છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા અને ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા તથા તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલાએ વહીવટી ટીમો સાથે સંવેદનશીલ વિસ્તારોની સ્થળ તપાસ હાથ ધરી હતી. વહીવટીતંત્રની આ ખાસ ટીમ દ્વારા નર્મદા કાંઠે આવેલ સરફુદ્દીન, જૂના બોરભાટા અને જૂના ધંતુરિયા સહિતના નીચાણવાળા તેમજ જોખમી ગામોની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન અધિકારીઓએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો. અધિકારીઓએ લોકોને અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી, નાળા, તળાવ કે પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને જોખમી ક્રોસવે પરથી વાહન ન ચલાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત કોઈ પણ અણબનાવ ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે કાંઠાના સંવેદનશીલ ગામો અને પોઈન્ટ્સ પર પોલીસનો બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. આજરોજ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવેલ છે કે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો તેમજ માછીમારોને નદીમાં નહીં જવા માટે સમજૂત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને પાણી ભરાયેલા વિસ્તારમાં નહીં જવા માટે જરૂરી સૂચનો કર્યા છે. અને હાલ અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હાજર છે, પોલીસની ટીમ હાજર છે. દરેક ગામમાં કાંઠા વિસ્તારમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા છે. જરૂર જણાય હાલ પાણી ભરાવાના કોઈ પ્રશ્ન છે નથી. આજે જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મામલતદાર સાહેબની સાથે એનડીઆરએફની ટીમ અને પોલીસ તંત્રની ટીમ સાથે નદી કાંઠાના જે તે નજીકના વિસ્તારો છે બધે અમે સ્થળ પર જાતે મુલાકાત લઈને તથા દરેક ગામના લોકો સાથે મુલાકાત કરીને માછીમારો જે માછી મારવા જાય છે તેને હવે આગળ માછી મારવા ના જાય એના માટે એ લોકોને ના પાડવામાં આવી છે. તથા વધારે જો પાણી અહીંયા ભરાઈ જાય તો એના માટે પણ સ્થળાંતર માટેની પણ તૈયારી સાથે અમે અહીંયા દરેક ગામે ફરીને અત્યારે અમે બધાને જાગૃત કર્યા છે.